જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ એડિટર ઇન ચીફ રફીક શેખની સાથે ડ્રાઈવ યોજીને મોડિફાઈડ લાઇટ રાખનારને દંડ સુરતમાં રાત્રે આંખો અંજાવી દેતી વ્હાઇટ એલઈડી સામે આરટીઓની લાલ આંખ 6,000 સુધીની દંડની વસૂલાત સુરક્ષાના રસ્તાઓ પર રાત્રિના સમયે અન્ય વાહન ચાલકોની સુરક્ષા જોખમાવતી અનધિકૃત અને ભારે તીવ્રતા ધરાવતી હેડલાઇટ સામે સુરત આરટીઓ અને ટ્રાફિક પોલીસે કમર કસી છે. સુરતના વાય જંકશન ખાતે સ્પેશિયલ ડ્રાઈવ યોજીને મોડિફાઈડ લાઇટ ધરાવતા વાહન ચાલકો સામે આખરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નિયમ ભંગ કરનારાઓને મોટો ફટકો. આરટીઓ અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઓપરેશનમાં અનેક વાહન ચાલકો સાણસામાં આવ્યા છે. આ ડ્રાઈવ અંતર્ગત વાહન ચાલકો પાસેથી 1,000 થી લઈને 6,000 સુધીનો દંડ વસૂલવામાં આવ્યો હતો. જો કોઈ વાહન ચાલક સ્થળ પર દંડ ભરવામાં નિષ્ફળ રહે અથવા નિયમનું ઉલ્લંઘન ચાલુ રાખે તો કાયદામાં 6 મહિના સુધીની કેદની સજાની પણ જોગવાઈ છે. કેમ લેવાયા કડક પગલાં? સુરતના આસિસ્ટન્ટ આરટીઓ અંકિત શાહના જણાવ્યા અનુસાર ઘણા વાહન ચાલકો કંપની ફિટિંગની હેડલાઇટ સાથે ચેડા કરીને તેમાં વધુ તીવ્રતા ધરાવતા એલઈડી બલ્બ લગાવે છે. આવી સફેદ અને તેજ લાઇટો સામેથી આવતા વાહન ચાલકોની આંખો અંજાવી દે છે, જે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. રોડ સેફ્ટીને ધ્યાનમાં રાખીને આ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. દંડની વસૂલાત અને કઈ કલમ હેઠળ કાર્યવાહી? આરટીઓ દ્વારા દંડની રકમનું વિભાજન કરવામાં આવ્યું છે, જેમાં મોટર વાહન ધારાની કલમ 182 હેઠળ અનધિકૃત રીતે બલ્બમાં ફેરફાર કે ચેડા કરવા બદલ 5,000નો દંડ, રોડ સેફ્ટી જોખમને લઈને જાહેર માર્ગ પર અન્ય માટે જોખમ ઊભું કરવા બદલ વધારાનો 1,000 દંડ, એમ કુલ 6,000 સુધીનો દંડ વસૂલવામાં આવ્યો હતો. 250 થી વધુ વાહનો દંડાયા. ઝુંબેશ ચાલુ રહેશે. છેલ્લા 1 મહિના દરમિયાન ચાલેલી આ સ્પેશિયલ ડ્રાઈવમાં અત્યાર સુધીમાં અંદાજે 250 જેટલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. હાઈવેને જોડતા ચેકપોઇન્ટ્સ પર 24/7 રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. નાગરિકોને અપીલ. આરટીઓએ સુરતવાસીઓને અપીલ કરી છે કે જો તમારા વાહનમાં કોઈ પણ અનધિકૃત એલઈડી લાઇટ લગાવેલી હોય તો તેને તાત્કાલિક દૂર કરવી. આગામી દિવસોમાં ઝુંબેશ હજુ વધુ કડક બનાવવામાં આવશે અને નિયમ ભંગ કરનારાઓને છોડવામાં આવશે નહીં. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે